બી ચડી જાય, કલર બદલાઈ ગયો. ટામેટા નાખવાના નહીં? ટામેટા આવું આમાં ટામેટાને થોડી વાર રાખવા પડશે. થોડી વાર રાખો એટલા મસાલા કરી દેવાના. મસાલા કરી દેવાના. મસાલામાં પહેલાં આવે મીઠું, બધાને ખબર જ છે. મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, મીઠું, આટલા વટાણા એ પ્રમાણે મીઠું આવી છે. બરાબર. પછી મરચું, લીલા મરચાં નાખીએ એટલે થોડું હળદર, બસ ધાણા છે. ઓકે, હવે બધાને થોડી વાર ચડવા દેવાનું. પછી બટાકા અને વટાણા નાખવાના. મસાલા એ ચડી જાય. હા, થઈ ગયું. મસાલા ચડી રહ્યા. હવે પહેલા વટાણા પાણી હાથે પહેલા વટાણા બાફ્યા. પછી બટાકા બધાને પાછું ચડવા દેવાનું. થોડું પાણી રેડવાનું અને પછી થોડું ભાગવાનું. હા ને, ચડવા દેતા. ગેસ બહુ ધીમો મમ્મી. બધાને થોડું ભાગવું એ પડે ને મમ્મી, થોડા આટલા આખા ના પેલા ચડવા દેવાનું એટલે મસાલા. હા, પછી ચડી રહી મમ્મી. 10 મિનિટ જેવું થઈ ગયું. 10 મિનિટ જેવું થયું એટલે ચડી રહ્યું. હવે ધાણા નાખી દેવાના ઉપરથી. અંદરનું પેલું આલુ પૂરીનો બટાકાનું સ્ટફિંગ કઈ ગેસથી ચડવા દીધું હોય ને એટલે ફટ લઈને ચડી જાય. ગેસ બંધ. હવે તેલ મૂકો. પૂરી એની તૈયારી કરી દઈએ. એકદમ ધીમું પૂરીઓમાં બસ તેલને મૂકો, આપણે વણીએ તળીએ. ગરમ ખાવા દો. મમ્મી બધો કોમે લગાવી દીધા. બીજે સારું થઈ છે ને તને? એટલે તો બે ના હોય વાત જ છે. બધાને કોમે લગાડી દીધા. ખાલી શ્યામને બોલાવે તો પછી શ્યામે વધારીને કોમ એટલે પછી પાછો મોકલી દીધો. કોઈ આવડે કોઈ ના. હા, એટલું બરાબર પપ્પા. પછી બીજા ડબ્બા અને આવડા મોટા, પણ એવડી મોટી પૂરી પાછી મોટા થાય એટલે આવી નાની ના અરે સાઈઝ બરાબર. આવી રીતે વણ દેવાની રોટલી. હા, અને પછી એવી રીતે પાડી દેવાનું અને પછી તળવાનું. મમ્મી ઘે તેલ ગરમ થઈ ગયું લાગો. પહેલા તો ઊભી થઈ જા. તળે જન વણે જા, તારે એવું કરવું પડશે. એ તો હું કરી દઉં સાઈડ ઉપર. સ્પીડ હે ને તળવાની. હું એ મસ્ત ગોઠવી ત્યાં વિદ્યા બધું રમો ભમો કરી દીધું. સૂકી પાડી. હા, નહીં થયું તેલ ગરમ. પેલો થોડો લોટ નાખીને જો લગભગ તો થઈ ગયું લાગો. લે હું મળો. જીઓ કોઈ ના છે તો કહું મીડિયમ જ જોવો, બહુ જોવો ના. ઉપર આવી જાય પણ શું વધુ પેલું મૂકવા ફટાફટ આમાં તો મૂકીને બહાર કાઢી દેવાની. પછી એમાંથી તેલ કાઢવાનું હોય. તેલ કાઢવાનું. હા, પછી એરે પૂરી ચાલે. બરાબર. હા, થોડી તો પણ પપ્પા પણ વધારે તળ દઈએ તો પછી કડક થઈ જાય. ફૂલી જાય એટલે ચપળ થઈ જાય તો મજા આવે. ના, કડક કેવી રીતે ખાવા આલુ પૂરી? આ મેં વિચારું કે કાચી રહી જોઈ તું. ના કાચી તો કોઈ ના રહી જાય. ફટફટ લઈ લેવી પડે. બસ લઈ લેવાની. બસ એટલી જ તળવાની હોય. બસ એવી રીતે બધી તળી દેતા. બધી તળી ઊભી રહે છે તો એક ઉપરા ઉપરી મૂકી ઠંડી કરી દબાવી પડે. તેલ કાઢવા એ કરીશું. મમ્મી આલુ પૂરી વાળી માસી બનવા રેડી? બોલો. બધાને બની આલુ. 20 રૂપિયાની પોચા કોઈ પોચ જ? આ તો ચીટિંગ ગયા મમ્મી. બા કરતા હોય તો મૂકી આલે. બા તો 7 આવું. આ મસાલો કાલે વધ્યો તો ભેગો રેડી ના ગયો. નવરું પોણી જેવું હોય જો આપણે શાક જેવું મસ્ત. શાકથી સ્વાદ આવે. અલગ કાઢી દીધું જ લગાવતો ફાવે એટલે. હા, બરાબર. શાક વધારે લેવાનું એટલે પેટ ભરાઈ જાય. બાર એટલું બધું ક્વોન્ટિટી ના આવે. ખાલી એ તો ખાલી સ્વાદ માટે. થોડો ભાવ વધારો પડે. મુગવારી આવી ના કાશી આમલા
એ કોકમની ચટણી હે પપ્પા. થોડી જલ્દી થોડા બહુ વાર લાગે કરે. બસ મમ્મી એ તો માપની માપની જોવો પછી નો નહીં પેલું ગ્રીન ચટણી. એ તો તીખી હે પપ્પા તીખી બનાવી હે. મરચા લીલા મરચાં ને ધાણાની ચટણી એ રહીએ થોડી જ લગાવજો તીખી હે પાછું. શામલાની બનાવું પહેલી ના ના બધાની બધાને ભેગી આવું એ ને પાપડી હે. હા. હું બાર કદી ખાવાની છે ને એટલે મને ખબર નથી. ચાલ પાપડી નાખો કે પહેલા સેવ નાખો એ સેવ આ સેવ આલુ પૂરીની સ્પેશિયલ આવે. હા હવે પાપડી આ પાપડી પાપડી તો થોડીક જ હવે કાંદા આ કાંદા ચાટ મસાલા વાળા. આ તો પેલી મું આગળવાળી પૂરી પૂરી સાઈડમાં કરી દે. આ ચાટ મસાલો. ચાટ મસાલો ચીઝ હવે આ તારા પપ્પા ચીઝ સેન્ડવીચ ચીઝ. એ પાપડી નથી દીધી. ઓહ નાખી ચીઝ શેણવાનું હો. એક બાજુ ના આ વિદ્યાન- થપ્પી બનાવી દેવી પડે એને. થપ્પી અંદર માથું હા દબાઈને તેલ કાઢી દેવું પડે બસ તો એ બીજી બની આલે મમ્મી તને વગરની પણ આ બનાવો થોડું થોડું ના કહેવાય થોડું કહેવાય શ્યામલા થોડું ના કહેવાય ધો ધબ દઈ ગયું દેખાતું એ નહીં બીજું કોઈ શ્યામને ચીઝ વધારે છોડો બીજે ચીઝ જોઈતું નહીં બાપડી. મમ્મી તને અલગથી સ્પેશિયલ બની આલે બે ચાલો ચલો મિત્રો આલુ પૂરી ખાવા ચાલો મિત્રો આલુ પૂરી ખાવા રાધે રાધે. ચીઝ વાળી રાધે રાધે રાધે